ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો ધ્વજારોહણ તેમજ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરવા માટે લાખો લોકો ઉમટે છે। 17 કિલોમીટર ચાલનારી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરે છે। ધ્વજારોહણ તેમજ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 4 દાયકાથી ચાલનારી ભાવનગરની રથયાત્રાનું અવિરત આયોજન થતું રહે તેના માટે સંતોએ આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, કાનૂન મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીની આગામી 41મી રથયાત્રા જ્યારે 16 જુલાઈના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળવા જઈ રહી હોય જેના આયોજનના ભાગરૂપે આજે 13 તારીખના રોજ જગન્નાથજી રથયાત્રા સમિતિના કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગ સંતો મહંતો, મહાનુભાવો, કેબિનેટ મંત્રીશ્રીઓ તથા નામી અનામી મહાનુભાવો શ્રીઓની ઉપસ્થિતિમાં આજે આ ઉદ્ઘાટન સમારંભ સમાપન કરવામાં આવ્યો છે। ત્યારે આગામી 16 તારીખના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળવાની હોય ત્યારે અત્યારથી જ ભાવેણાવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ રથયાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ રથયાત્રા સમિતિ સૌનો આભાર માને છે। ત્યારે 16 તારીખના રોજ સૌ ભગવાનને રંગે ચંગે આ ભાવનગરના રાજમાર્ગો ઉપર રથયાત્રાના માધ્યમથી દર્શન કરીએ, તેમનું સ્વાગત કરીએ। અભ્યર્થના જય જગન્નાથ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।